જય શ્રી રામ મિત્રો, ફરી સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. આજે તમને બતાવીશ અમેરિકાની ખેતી સાથે બતાવીશ તમને ઘાસ કટિંગનું કઈ રીતે થાય છે. ઘરે આવ્યો, સામાન બધો ઉતારી નાખ્યો. હવે હું ખેતી બતાવું છું. આ ઝાડવાની વૃદ્ધિ માટે વપરાય છે ખાતર, જેને કહેવાય મોલ્ચ. પછી એને સરખું કર્યું કે લાગે સારું લગાડીને પછી પાણી નાખ્યું ઉપર. પછી ઘાસ કાપવાની હેરી ગયા તો મશીનો આમથી ડોલમ ડોલા થાય. ઘાસ કાપીને પાછળ ચકલાનો ઘર બનાવ્યું. તમને બધાને પણ વિનંતી છે કે આવી ગરમીમાં ચકલાઓ ક્યાં જાય, એના માટે તમે બી નાનું કંઈક બનાવો, દાણા નાખો, પાણી મૂકો, તો બી બિચારા શાંતિથી જમી શકે, બેસી શકે, પાણી પી શકે. આવી ગરમીમાં આપણે નથી રહી શકતા, તો ચકલા કઈ રીતે રહેશે. એને પતાવીને હું મારા બબુને લઈને વોક કરવા માટે નીકળ્યો. વોક કરીને પછી શાંતિથી સનસેટ થતો હતો. તો લાવો ચલો સનસેટ બતાવી દઈએ. અમારો સનસેટ. ઘરે આવ્યા. ફોલો કરજો, લાઈક કરજો, વિડીયો ગમે હોય તો શેર કરજો. મળીએ આવતા નયા વ્લોગમાં. બધાને જય શ્રી રામ.